આવૈયા ગયા એ લોકો હવે જોઈને. હા, આ કેમ લાગે છે? તમને ગમ્યો ને મૂર્તિઓ? મને તો ગમે છે પણ સામે આ તો હા જ પાડી દેજો. સામેવાળા પાસે હા પડાવવાની જવાબદારી મારી, કારણ કે મારા ઓળખીતા છે. એવું થોડું હોય તારા ઓળખીતા હોય એટલે હા જ પાડી દેશે બેટા. એને તો ગમવું જોઈએ ને. મમ્મી તમે સમજતા કેમ નથી? હા, આ બંને બહેનોના લીધે હું લટકીને બેઠો છું. આ તું શું બોલે છે? અરે છોકરાઓને તો જેવું જોતું હોય ને એવું મળી જાય, પણ છોકરીઓને વ્યવસ્થિત ઠેકાણું મળી જાય ને તો મા બાપને આજીવનની ચિંતા ન રહે. કેટલા છોકરાઓ જોયા? હા, કા સિયાને પસંદ ના પડે, કા તમને પસંદ ના પડે. અરે આ એક મોટીનું ગોઠવો તો નાની માટે કંઈક છોકરાઓ ગોતું ને. આ મોટી જ હજી એનું નક્કી નથી કરતી તો પછી નાનીનું કેમનો ગોતવાનો? હું તો કહું છું બંને માટે એક સાથે મુહૂર્તિયા જોઈ લઈએ અને લગ્ન કરીને પરણાવી દઈએ. અરે આ કઈ થોડી શાકભાજીની લારીમાંથી શાક લેવાનું છે કે સારું લાગ્યું ને ઉપાડી લીધું. અરે એ લોકોને ગમે, એકબીજાની મરજી હોય તો લગ્ન થાય ને. આ જીવનનું વિચારવાનું છે. હા, એ પહેલા મેં તમને બે છોકરા બતાવ્યા હતા ને, બંને ભાઈઓ હતા અને સારા પણ હતા, નોકરી પણ સારી હતી, છતાંય બંને બહેનોને શું વાંધો આવ્યો ખબર ના પડી અને તમને પણ એમાં ફોલ્ટ દેખાતા હતા. ત્રીજા કે ચોથા દિવસે આપણને ગામમાંથી શું સમાચાર મળ્યા હતા એ ભૂલી ગયો હતો. એ બંને દારૂ પીતા હતા. એ ચાલત તને? વાતું હતી ખોટી. આપણે કોકની વાતો માની લઈએ એટલે એવું જ થાય. એક જણા કે બે જણા કે તો બરાબર, આદિ 3-3 4-4 જણા આપણને આવું કહેવા આવે તો એ વાત સાચી હોય તો જ કહેવા આવે ને બેટા. અને તને શું એટલી બધી ઉતાવળ છે? મને એ વાત કર ને. મારી પત્નીને મારે ઘરે લાવવી છે. હવે તમે વિચાર કરો કે એને આમનામ ઘરે આવશે? તારી પત્ની એટલે તે લગ્ન કરી લીધા છે? હા, મેં લગ્ન કરી લીધા છે. એનો ઘણો સમય થઈ ગયો. તમને લોકોને કોઈ વાત નહોતી કરી, પણ આજે કરી દઉં છું. હવે મને સમજાય છે કે તને દુખાવો શું છે. આ બંને બહેનો નડે છે ને તને? શરત મૂકી છે મારી વાઈફે, શરત મૂકી છે કે જ્યાં સુધી બંને બહેનો લગ્ન કરીને ઘરેથી જશે નહીં ને ત્યાં સુધી હું તમારા ઘરે નહીં આવું. તો એને કહેવાય ને સાથે સાથે બીજી પણ શરત મૂકી દે. હા, કે તમારા મમ્મી જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી હું ઘરમાં પગ નહીં મૂકું. કેવી વાત કરો છો? હા, આવું ના બોલો તો વધારે સારું. બોલે જ ને. આજે એને તારી બંને બહેનો નડે છે, કાલે એને તારી માં નડશે. નડવાની વાત નથી. તો શું વાત છે? એ વિચારે છે કે હું જો આ લવ મેરેજ કરીને ઘરમાં એને લઈને આવું તો કાલ સવારે બહેનોના પ્રસંગ ન થયા તો એનું સારું વિચારે છે અને હું પણ એનું સારું વિચારું છું બંને બહેનોનું. એટલા માટે કહું છું કે જલ્દી એના લગ્ન કરીને વળાવી દઈએ. જો આદિ, તને એક વાતની ચોખવટ કરી દઉં. સિયા અને દામિની માટે મને જે છોકરો ગમશે, મને એમ લાગશે કે આખી જિંદગી મારી દીકરી ત્યાં દુઃખી નહીં થાય તો જ હું આ પાડીશ, બાકી હું આ નહીં પાડું. મમ્મી સમજો, આ તમારો દીકરો, હા તમે ભણાવ્યો ગણાવ્યો, સરકારી નોકરી મેળવી, બધું થઈ ગયું બરાબર. છેલ્લે મેં કર્યું શું? તમારી વાત તો મેં ન માનીને. તમે મારા માટે ઘણા માગા જોયા હતા પણ હું હંમેશા ના જ પાડતો હતો. તો વિચાર કરો, મેં જે રીતે મારા લગ્ન મારી રીતે કરી લીધા અને એ પણ સરકારી જોબવાળી છે. હા, અમે સાથે જ નોકરી કરીએ છીએ. આ બંને બહેનો પણ ના પાડે છે તો ક્યાંક. હાદી બસ, હવે આગળ એક શબ્દ નહીં બોલતો. મારી દીકરીઓ ઉપર દાગ લગાડવાનું કામ બિલકુલ નહીં કરતો. વાત રહી તારી, તે જે કર્યું ને તને મુબારક. બસ. સમય ખરાબ છે. સમય નહીં, માણસની બુદ્ધિ ખરાબ છે, માણસના વિચાર ખરાબ છે. કોઈ વ્યક્તિ પોતાની બેન માટે આવું વિચારી પણ શકે? ચાલો સોરી, વિચારી લીધું, હવે નહીં વિચારું. પણ બંને બહેનોને જલ્દી સમજાવો હા, કે ઉંમર જતી રહેશે તો પછી કેમનું થશે? આ મૂર્તિયા પણ ગોતવા અઘરા થઈ જશે. હું એક કરશન કાકા પાસે જઈને આવું, એને પણ એક વાત ચલાવી છે, પછી વાત કરું તમને આવીને. હા, તું આ જ કામ કરે છે? કોની પાસે કેવા સારા મૂર્તિયા છે એ જોવાનું કામ કરે છે ને તું, જેથી કરીને તારી બેન ઘર બહાર થઈ જાય તો પછી તારી ધર્મપત્ની આ ઘરમાં પગલાં પાડી શકે. હા, એવું જ સમજો. અને આ વખતે છેલ્લી વાર. હવે જે કંઈ પણ છોકરાઓ અહીંયા જોવા આવશે ને એટલું યાદ રાખજો કે બંને બહેનો ના નહીં પાડે અને તમે પણ ના નહીં પાડતા. અરે મારે જોવાનું છે. તું આ નિર્ણય કરવાવાળો કોણ? મારી દીકરીઓને ગમશે ને ત્યાં જો એના લગ્ન કરાવીશ. સાંભળ, મારા મમ્મી પૂછતા હતા કે લગ્ન ક્યારે કરવા છે. લગ્ન લગ્ન કરીશું ને, શું ઉતાવળ છે? કરીશું. જો
તારી મને ખબર નહીં પણ મારે તો કરવા જ પડશે. તો હવે તું કહી દે કે તારે મારી સાથે લગ્ન કરવા છે કે પછી મમ્મી બતાવે ત્યાં કરી લઉં. જો આપણે તો રહ્યા ચિઠ્ઠીના ચાકર. તું કહીશ કે મારી સાથે કરો તો હું તારી સાથે લગ્ન કરી લઉં, અને તું ના પાડે તો મમ્મી કહેશે કે આ છોકરી સાથે લગ્ન કરી તો એ છોકરી સાથે લગ્ન કરી. ટૂંકમાં મારે લગ્ન કરવાના છે. કેમ એટલી બધી શું ઉતાવળ છે લગ્ન કરવાની? મને ઉતાવળ નથી, પણ મારા પરિવારવાળાને બહુ ઉતાવળ છે. લગ્ન તો કાલે સવારે કરી લઉં. હા તો ઓકે છે ને, કાલે કરી લઈએ. તો હું ઘરે મમ્મીને કહી દઉં? ऐसा नहीं होता ना बेटा, ऐसा नहीं होता. મારા મમ્મીનો ડાયલોગ તું શું કામ બોલે છે? બોલવો પડે ને, કારણ કે જ્યારે તમને સમજાય નહીં ને તો મારે બોલવું પડે. અરે ખબર તો છે કે હું લગ્ન શું કામ નથી કરી શકતી, છતાં પણ આ રોજે રોજ એકને એક વાત કરવાની. તો બીજી મારી પાસે કઈ વાત જ નથી, કારણ કે મારા ઘરમાં લગ્ન સિવાય કોઈ ટોપિક જ નથી. અત્યારે જેમ બ્રેકિંગ ન્યૂઝ હોય ને એમ હોટ ન્યૂઝ ને હોટ ટોપિક ચાલે છે રોનકના લગ્ન. જેને પણ મળું રોનકના લગ્ન. મારા મમ્મી ગામમાં બધાને કહી આવ્યા છે કે રોનક માટે સારી છોકરી હોય તો બતાવજો. હવે હું શું કહું એમને? તો કહી દેવાય ને કે મેં છોકરી ગોતીને રાખી છે, સારો સમય આવે, સાચો સમય આવે ત્યારે લગ્ન કરી લઈશ. માની જશે? તું મારા મમ્મીને ઓળખતી નથી. જેવું હું કહીશ કે મને કોઈ છોકરી પસંદ છે તારા ઘરે માંગુ લઈને આવી જશે, પણ તું હા પાડે તો માંગુ મોકલાવું ને. કોઈ જરૂર નથી. હા, મારા ઘરે હજુ કાંઈ ખબર નથી, અને મારા હાથમાં હોય ને તો હું તો કાલે લગ્ન કરી લઉં. પણ એક નાની નહીં, મોટી પ્રોબ્લેમ છે. બહેન, મોટી બહેન, મોટી બહેન. 4 ઇંચ મોટો પ્રોબ્લેમ છે. હા, કારણ કે હવે એને તો લગ્ન કરવા નથી, અને એ લગ્ન નહીં કરે ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરી શકું ને. સાંભળ ને, તારી બહેન અને તારા વચ્ચે કંઈક 1-2 વર્ષનો જ ફરક છે ને, અને સ્વભાવ પણ આઈ થિંક સરખા જ છે. તમારા બંને વચ્ચે સિમિલારિટી ખરી કે પછી? ના, એ ઉત્તર છે તો હું દક્ષિણ છું. અમારે ક્યારેય મેળ જ ના આવે બંને બહેનોને. તો મારે પણ મેળ નહીં આવે. કા? ના, આ તો હું વિચારતો હતો કે તારી લાઈન ક્લિયર કરાવી આપું. હવે તારે તો તારી બહેનના પછી લગ્ન કરવા છે, તો મને એમ કે મારે ક્યાંક તો કરવા છે, તો તારી બહેન સાથે લગ્ન કરી લઉં. ના, મજાક નહીં, પણ યુ નો વોટ, તારે મારી બેન સાથે લગ્ન કરવા હોય ને તો પણ નહીં કરી શકે. લે, કેમ? કારણ કે એને તો લગ્ન જ નથી કરવા ને. અરે યાર, એ પણ એક ઉપાધિ છે. ટ્રાય કરું? મને ખબર છે ટ્રાય કરશો ને તો પટી જ જશે, પણ આપણે એવું કાંઈ કરવું નથી. હા, એ પણ છે, પટી તો જશે. સ્માર્ટ તો હું છું. હા, એટલે વધારે તો તું- પડતા જ. એટલે તો તું પટી ગઈ. પણ પછી હું પણ બીજા છોકરાને પટાવીશ ને, મને પણ વાર નહીં લાગે. ટ્રાય તો કર. કેમ ટ્રાય તો કર. આ મારી બેન, મારી સગી બેન સાથે ટ્રાય કરવાની વાત કરે છે, અને હવે પોતે મને ના પાડે છે. એ છોકરાઓને ચાલે યાર, 2-3 ગર્લફ્રેન્ડ હોય તો પણ ચાલે છોકરાઓને. 2-3 ને ઇટ્સ ઓકે, હું 2 જ રાખીશ. 2 બોયફ્રેન્ડ, ઓનલી 2. નો, યસ. મજાક પણ નહીં કરતી હે. મને ગુસ્સો આવી જશે. મજાકમાં પણ આવી વાત નહીં કરતી. તારી તરફ કોઈ આંખ ઉઠાવીને પણ જોશે ને તો એ મારાથી સહન નહીં થાય. તને ખબર છે ને તારી બાબતમાં હું કેટલો પોઝેસિવ છું. બસ, તો હંમેશા છે ને આવા જ રહેજો. તમને ખબર છે એક મોટી મુસીબત એ છે કે મારી બહેનને ગમે તે છોકરો જોવા આવે ને તો એના એટલે પાડે છે કે એને અમારા મમ્મીને સાથે રાખવા છે. આમાં તારી બહેનનો તો વાંક છે જ, પણ મારા ખ્યાલથી તારા મમ્મીનો પણ વાંક તો ખરા ને. કારણ કે બહેન તો ઠીક છે, શરત મૂકે, પણ મમ્મીએ ના પાડવી જોઈએ ને. મમ્મી તો સમજાવે છે ને, એ તો ના પાડે છે, પણ આ દોઢી જીત લઈને બેઠી છે કે હું લગ્ન કરીશ ને તો એવા છોકરા સાથે જ લગ્ન કરીશ જે તમને સાચવે, તમને સાથે રાખે. હવે શું કરવાનું? એટલે હવે જ્યાં સુધી એ લગ્ન નહીં કરે ને ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરી શકું. અને આ બધામાં મારો ભાઈ પણ લટકી પડ્યો છે. બિચારીની બૈરી શરત મૂકી છે, જ્યાં સુધી તમારી બંને બહેનોના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું પાછી નહીં આવું. એટલે એની બૈરી પણ બીજા શહેરમાં રહે છે. તારી બહેને બધાનું અટવાડી દીધું છે, પણ મારી પાસે આપણા માટે એક રસ્તો છે. શું? આજકાલ તો ટ્રેન્ડિંગમાં પણ છે. શું? લીવ ઇન. લગ્ન પછી કરી લેશું ને. આવી જા ને મારા ઘરે રહેવા માટે. વિચારીશું. હા, મમ્મીને પૂછી લે. મમ્મી હા પાડે તો આવી જા, પછી વિધિ કરી લેશું. હા તો ઠીક છે ને, તમે ઘરે પૂછી લો. કહી દેજો કે હું જે છોકરીને પસંદ કરું છું ને એ લગ્ન કરવા નથી માંગતી, અમે બંને એમનામ સાથે રહીશું. હા ને? તારી તો ખબર નહીં, પણ મારા મમ્મી મને કાઢી મૂકશે ઘરમાંથી. બસ તો પછી ચલો, હવે ભૂખ લાગી છે. ચલ બેસ, આટો મારીએ ક્યાંક.